સો હેલો દોસ્તો, જય જવાહર, જય આદિવાસી. આપણા આદિવાસી સમાજની બેન દીકરીઓ પર જે લોકોએ ગાળો દીધી છે અને ખોટે સમાજ પર ગાળો દીધી છે, તો ફરી બીજો કોઈ ઊભો થયો છે ગાળો દેવા, તો આ બધું ક્યાં સુધી ચાલશે? હવે આવા લોકો જેટલા પણ ઊભા થાય છે, આ બધા પર આપણે રિપોર્ટ કરવા જોઈએ. અને જેમ કે પેલા આર કે ઠાકોર, વનરાજ ઠાકોર પર કેસ રિપોર્ટ કરી દેવામાં આવ્યા છે. આપણે કાયદેસર કાર્યવાહી કરશું, જેનાથી વિવાદ ઓછા થાય અને આવા બીજી વાર આપણા સમાજ માટે બોલવા માટે કોઈ ઊભા ના થાય. આપણે સમાજના જે મોટા મોટા કાર્યકર્તાઓ છે, કે જેમ કે ચૈતરભાઈ વસાવા, આવા મોટા મોટા લોકોએ પણ એક્શન લીધી છે. તો આપણે એ બધાનું માન રાખી અને હવે ગાળાગાળી નહીં કરીએ. આ બધું કાયદેસર કાર્યવાહી થશે અને જેવી રીતે હવે કાયદેસર કાર્યવાહી થઈ છે તો રિઝલ્ટ પણ આપણને મળી જશે. તો દોસ્તો, હવે પછી જો કોઈ આવો ઊભો થાય છે, આ ઉપર આપણે ડાયરેક્ટલી કેસ કરી દેવાનો. અને દોસ્તો, એક ખાસ મેસેજ પહોંચાડવાનો હતો આપણા આદિવાસી ભાઈઓ જે કલાકારો છે એમને, કે આપણા સમાજ પર જ્યારે વાત આવી છે, ભાઈઓ તમે બધા સમાજ માટે બે શબ્દ બોલી શકો છો. અને દોસ્તો, આપણને સપોર્ટ કરે છે આપણો આદિવાસી સમાજ. તો સમાજ પર જ્યારે વાત આવે તો હંમેશા સમાજની સાથે રહેવાનું. અને જેવી રીતે આપણું સોંગ આવે ને આપણે બોલીએ છીએ કે 10 દિવસ પહેલાં કે મારું ગીત આવેલું, તો અત્યારે બોલવાનો સમય છે, તો અત્યારે બોલવું જરૂરી છે. તો તમારી જોડે સમય હોય તો 2 મિનિટનો સમય કાઢી અને આપણા સમાજ માટે બોલજો, કેમ કે સમાજ આપણને સપોર્ટ કરે છે અને સમાજ આગળ લાવે છે. જ્યારે સમાજની વાત આવે તો સમાજની સાથે રહેવાનું દોસ્તો. જય જવાહર, જય આદિવાસી.